આજ તો આપણે ગોળ કે સાકર વગર કે ખાંડ વગરના આપણે લાડુ બનાવશું. તો ઓમ નમઃ શિવાયને જય માતાજી મિત્રો. તો સ્વાગત છે મારું એક નવો વિડીયોમાં. તો આપણે ગોળ અને ખાંડ વગરના લાડુ બનાવવા માટે આપણે લઈ લઈએ કેરી. તો આવી સારી એવી મસ્ત મીઠી કેરી લેવાની છે, એનો પલ્પ કાઢી લેવાનો છે અને મિક્સરમાં આપણે પીસી લઈશું. ને એક આપણે તપેલું લઈ લઈશું અને એમાં આપણે નાખી દઈશું નાળિયેરનો જે છીણ આવે એ નાખવાનું છે ને સારી રીતે આપણે શેકી લઈશું. શેકાઈ જાય એટલે આપણે નાખી દઈશું જે આપણે કેરીનો પલ્પ કાઢેલો છે, પીસેલો છે, એ બધું નાખી દઈશું. અને આપણે હવે મિલ્ક પાવડર નાખી દઈશું ઉપરથી. મિલ્ક પાવડર નખાય એટલે સારી રીતે મિક્સ કરી થોડીક વાર આપણે હલાવીને પાકવા દઈશું. તો આવી રીતના આપણી તપેલી છોડે નહીં ત્યાં સુધી આપણે હલાવવાનું છે ને થોડીક વાર આપણે ઠરવા દઈશું. ઠરી જાય એટલે આપણે એના લાડુ વાળશું. તો આવી રીતના મેં બધા લાડુ વાળી લીધા છે ને આપણે હવે એક જે નાળિયેરનું છીણ છે એમાં આપણે કોટ કરવાના છે આવી રીતના. તો આવી રીતના આપણે બધા લાડુ કોટ કરી લઈએ ને સારી રીતે ખમણ છૂટી જાય એવી રીતના આપણે બધા લાડુ કરી લઈશું. તો આવી રીતના બનીને રેડી થઈ ગયા છે. તો કેટલા સરસ અને મસ્ત લાગે છે, હું તમને તોડીને પણ બતાવી દઉં. તો આવી રીતના સ્વાદિષ્ટ અને મસ્ત પણ લાગે છે અને સારા પણ લાગે છે. અને જો આ બાજુ હિરણ ખાય. કેમ લાગે હિરણ? હા ભાવે તો રેડી લે. રેસીપી તો મસ્ત બની. તો છે ને મજેદાર રેસીપી. તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો.